તો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને અમદાવાદમાં ઉત્તરાયણના પર્વ માટે પ્રખ્યાત છે પોળની ઉત્તરાયણ। તો હવે ઉત્તરાયણના પર્વ માટે લોકો પોળના ધાબા ભાડે લઈ રહ્યા છે। પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસ ભાડે રાખે છે અને ધાબુ ભાડે રાખનારા વ્યક્તિઓને લંચ, ડિનર, બ્રેકફાસ્ટ તો મોટી છતરીઓ, સ્પીકર વગેરે જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે। મહત્વનું છે કે એક દિવસના 20,000 થી 50,000 સુધીનું ભાડું રાખવામાં આવે છે। અમદાવાદના લોકો ઉપરાંત રાજ્યના અન્ય શહેરમાંથી આવતા લોકો, મુંબઈથી આવતા લોકો ધાબે ભાડે રાખી ઉત્તરાયણની મજા માણતા હોય છે। આજના સમયમાં યંગસ્ટર્સને પોળમાં ઉત્તરાયણ કરવાનો ક્રેઝ વધતો જાય છે અને જેને લઈને પોળમાં જે કહેવાય કે ટેરેસ ટુરિઝમ છે તે વધી રહ્યું છે અને જેને લઈને અલગ અલગ જગ્યાઓ પર ખાડિયા હોય, દરિયાપુર હોય, રાયપુર હોય, તમામ જગ્યાઓ પર ટેરેસ છે તે રેન્ટ આપવાનો ટ્રેન્ડ છે તે ચાલી રહ્યો છે। ખાસ તો વહેલી સવારથી જ જે કહેવાય કે અહીંયા આગળ લોકો આવી જતા હોય છે અને તેના માટે એડવાન્સ બુકિંગ પણ કરાવવામાં આવતા હોય છે। લગભગ જે કહેવાય કે 3,000, 5,000, 7,000ની કિંમતમાં ટેરેસ છે તે પર પર્સન રેન્ટ પર મળતું હોય છે અને તેને લઈને થોડા દિવસો અગાઉથી જ આ રીતે રેન્ટ પર ટેરેસ બુકિંગનું જે કામ છે તે શરૂ થઈ જતું હોય છે। આ વખતે જાણીતા જે કહેવાય કે ટૂર અને ટ્રાવેલ્સના જાણીતા અજયભાઈ મોદી છે તેમના દ્વારા પણ 3 થી 4 ટેરેસ છે કે જે ખાડિયા ખાતે રેન્ટ પર આપવામાં આવ્યા છે અને લોકો છે તે લોકોએ ઘણી મોટી ઇન્ક્વાયરી તેના માટે કરી છે। ફોરેનથી પણ લોકો છે કે જે લોકો ઉત્તરાયણ કરવા માટે ખાસ તો પોળમાં આવવાનું પસંદ કરતા હોય છે અને તેને લઈને આ ટ્રેન્ડ છે તે દિવસે ને દિવસે વધી રહેલો જોવા મળી રહ્યો છે। કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ। આજના સમયમાં યંગસ્ટર્સ